એ તો આપણા ભડિયાદ ગામમાં જો આયા હે માલધારી બહારથી ઘેટા બકરા લઈને જો આ બે ડોહા અમને મોકલી દેવા હારે આ બેન લઈ જવા ને સારવાર લેતા જાવ હારો સારો અમારે સારું પણ નથી હાલી શકતા ગાયુંમાં હા પાણીમાં બળતા કરે હા અમે બળતા કરે એવા રહ્યા પાણીમાં છે ને સમજ્યા આમને બહુ સારી લીધા પેલા એવું થાય આ થયા છીએ આપણે ઘેટા બકરાના ગોળ જો આપણે ભેંસું આગળ જાય છે જો બે ગોળ લઈને પણ ની બિચારા આમને મારવા વાળા ભેંસું ગઈ બે ગોળ આગળ હેલા જાય છે બે ત્રણ ગોળ જો છે રબારી ભાઈ રબારી કેવા તમે એટલે રબારીમાં આમ કેવા અટક હાંબર હાંબર રબારી હે હા કેટલા ઘેટા બકરા તમારા અહીં હે બે જીરા એટલે આમ અંદાજે કેટલા સાતા તો 400-500 જેવા થાય ઘેટા બકરા તરત વળી જાય ગોળના પાળે અમે આ બે ઓલા હમણાં બે ભેંસી વાળા એમ કે આમને એમ કે તમે ઘેટા બકરા સારા વહી જાવ નથી જરૂર એટલે આ બે તો વધ્યા આપણે સા પાણી પાઈ એવા જો હજી વાંહી એક ઘેરો હે લાંબા 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 હાલ્યા હોય ઘેટા બકરા વધારે કંદડતા એવું લાગે જો ઘડીક આંબાવાળમાં ગરી જાય ઘડીક આમ ગરી જાય વહેલા ઘેરાવાળા આકલે છે પાછા આવવા દે છે કારણ કે ભેળા ન થઈ જાય એકા બીજી ઘેરાય એવા બકરામાં કેવા સર તો આજ ગાયું અને ઘેટા બકરાવાળા ભાઈઓ બધા થઈ ગયા ભેળા રાત રોકાવો અરે રો તારે આમાં જવાનો વિચાર છે લાગે હે ને એવું નહીં તારે આમાં રોકાવાનો વિચાર લાગે હે ને અને ગાઢનો શોખ થયો હોય લઈ દેવા પડે થોડાક આમ થાય આપણા ગામમાં હેર નહીં એવું એ બધું ઠીક બોલ્યા આપણે મેલા કાકા ને ગભુ દાદા બે મસ્ત ઓપન હે હા બે ભળી જાય તો અમે જે અમારે બે ગોળાની આમાં ભળી જાય બધા ગોળા એમ જ છે આ જવારને કેમ ને ઘેટા બકરા સારા ઉપર કેટલા બકરા છે સમજો બકરા ને ઘેટા બધું મિક્સ છે જો બકરા ટોકરી બાંધી અંદર ટોકરી બાંધેલી બિચારા ભૂખ્યા લાગે જો ભૂખ્યા લાગે આંકડો બાકડો બધું ખાતા આવે તો આજ રાતે હતા આપણી ગામની સીમમાં વાંધો નહીં ભલે રહેતા હોય ઘેટા બકરાની ગોવાળી કેવી લાગે છે કોમેન્ટમાં જરૂર કહેજો સીન સારો આવે એટલે લઈ લે વિડીયો આપણો જો હું ગોવાળી વિડીયો બનાવે 2-3 પેઢી પહેલાં આપણે હતા ઘેટા બકરાથી વાડો અમને વેચી દીધા હા ને ગાયું ને બકરા બધું હતું હા ગાયું ને ઘેટા રબારી ભાઈ સાચવી રાખ્યું હમણાં અમુક જો આ જુઓ ને થિયેટર્સમાં મેલો હાટે ઘેટા બકરા સારવા કે હાલ્યો જો વાઇટ ન જોતા એમ કહી દે હે વસન અરે કલર કરેલા હે ભાઈ આ કલર કરો ભૂલી જાવ એના હિસાબે કરો બરોબર તો તા ભૂલી જાય એના હિસાબે થાપા મારી દે કલરના હા ના કલર આ કલર કરેલો એ એક જ જણાના એમ ને તો કેટલા કલર વગેરે છે ને કેટલા અમને કલર કરેલો છે આમાં 2 જણાનો ભાગ હોય એને કરી નાખે અલગ અલગ વાય એના ઘેટાવાળા બહુ હાંકતા લાગે કહું વાય ને વાય આવે છે ને બોલ્યા હા મેરી આવી ભારે વગાડો તો એટલે એને વધારે ભાગે ને
વધારે ભાગે એવું ને હોય શું ભાઈ તમારું નામ સત્તો સતાભાઈ હોય આપણે રબારી જ તે ને રબારી એટલે આમ અટક ખાંભલ્યા હે હોય બરોબર જો તો ખાંભલ્યા હે રબારી ભાઈઓ કાલના આયા હે આપણી ગામની સીમમાં તો રાત રોકે જાય આગળ કે અમારે આગળ જ વધવાનું છે જીમ બનાવી તો કીધું વાંધો નહીં આ બાજુ લઈ લો છેટ સુધી પાણીની એવું છે તો પીતા જાય ઘેટા બકરાને ક્યાંય નુકસાન થવાની કાંતે ટેન્શન નહીં જો મસ્ત પાણી ભર્યું પીતા જાય એ નાનો ગોળ જો જાય નાનો ગોળ જાય જો ઘેટા બકરાવાળો એ પકડી લીધું એક ઘેટું અંદર વહી ગયું બીજું આમાં ઘેરાનું ઘેટું વહી ગયું સી ઘેટામાં જો પકડ્યું એ પકડી લીધી ગોળ આવ્યો ભાઈ ભાઈ પકડી લીધી હે તારી હે તારી હે એ એટલે બીજા ઘેરાનું આ ઘેરામાં નહીં આવવા દેવાનું એમ તો તમે ભેળા રહો યાર આવવા દેતા હોય તો ભેગા નહીં રહેતા લે એવું શું તાર નામ હે વસરામભાઈ સરસ નામ હો આમાં ઘેરા વહી જાય કા તો આ ઘેરાનું અડધામનો કલર કરેલો ને અડધા એમ નામ છે આનાથી ઓળખે આવડા કે આપણા છે ને અલગ છે એ રીતે જો બે ગોળ જાય અને આ ગોળ પાછા આપણા હો આ ઘેટા બકરાવાળા નથી હશે ભગવાન હા ઓલકો સાઈડે લઈ લો બસ જાવ તું તારે અરે ગોફણ સડાઈ જઈએ મઠાજી પાણી કરે અરે તું તાર ટેન્શન નહીં લેવાનું અમને જેટલા આવે એટલા હિંમત કહેતા જાય ભેગા તમે હાલ્યા જાવ ભાઈરે પણ સરતા જાય એટલી આગળ અમારી જગ્યા રાખજો એટલે કઈ વાંધો અમારું ભેળું રાખજો ને ખોખરાળા ખોખલા ગામ રાખેલું એવું અત્યારે જઈને ક્યારે આવો 8 મહિના કે કેટલા મહિના 4 મહિના 4 મહિના 4 મહિના સુધી પાછા નથી આવતા એમ અને પાછા ક્યારે આવે અને ચોમાસે આવો બરોબર એવું તો જો આગળ હા એ તો વાંધો નહીં આવે આગળ પાણી પાવું હોય જો લે આગળ હા પી લે આગળ પાણી અલ્યા પાણી પીવા દો ને હા આ ભડિયાદ આગળ આવશે ખજેલી આગળ આવશે સાંકળી તો અમારા બે ડો મોર થઈ ગયા ગાડવાળા ભાઈ વચમાં હાલે અહીં સુધી એમને પકડી દીધા કે અહીં સુધી મારે આપણે ઉતારે ટેન્શન નહીં આગળ ગમ્યા વહી જાઓ હા એ છે જો આપણે બુટમાનું મંદિર સામે હે જ્યાં આપણે ગાયું બેહાર્યું ત્યાં આગળ હમણાં ઈવડાઈ હાલ્યા જાય વાંહે કંઈક ગાડડા આવી ગયા હાલ્યા આવે છે ને એક જેરો વાંહે છે અને જો સતાભાઈ હાલ્યા આવે આમાં અને આપણે ગાયું હોય જઈશ આમ આગળ જ તે અને આપણે જ્યાં વાંહે અમને દેખાડવા માટે તે સ્પેશલ જો સતાભાઈ વગાડે સારું હો હે સતાભાઈ તમે નીકળ્યા કેટલા દિવસથી આજ અમાર તો 2 મહિના થઈ જાય 10 મહિના 2 મહિના હે બરોબર 2 મહિના થયા તમે નીકળાય અને પહોંચશો ક્યારે આમ 4-5 દી બરોબર અહીંયા ગામ હે આગળ રાખેલું એમ ને આગળ ગામ રાખેલું તૈયારી છે બરોબર આમ ભાલમાં હે ભાલ બાજુ આપણે પાટણ બાજુ ઠેઠ જાવ હે તો તમે બેસરાદી માતા નામ બેઠા હા બનિયારી ની પાટણ બાજુ જતા હોય તો આ સાઈડ તમને આ સાઈડ તમને ઊંધી પડે હા સુનગર આપણે દુધરેજ વડવાળા રહ્યું ને ત્યાંથી નીકળ્યા હોય ને તો તમને નજીક પડે એમ હા એ તો વાંધો નહીં આ બાજુ સરતા હાલ્યા જાય પણ એ બાજુ જે તમને નીકળો ને એ તમને આમ હોરું પડે આ બાજુ થોડો ફેર પડે થોડીક મદદ કરી દેવી જેથી કરીને એમના ગાડ કોઈ રહી ન જાય કારણ કે બાવળનો ઘોવો છે વધારે જો નીકળ્યા હાલ લે ભાઈ નીકળી ગયા આગળ ઠેર જો આપણા ગામથી 3 કિલોમીટર વહી ગયા અને સામે છે બુટમાનું મંદિર હા જો હા સામે હાલ આવે છે ઓલા બીજા જેરામ નહીં હાલ આવે એવું રહી જાય બીજા જેરામ ન આવે ક્યાંય જાય
કૂતરામની તો થોડીક તકલીફ છે જ તે, કારણ કે કૂતરા અમને ઝાલી લે, હળી ન કે આ બિચારા હે ડોટ્યા બાવળમાં જેને ત્યાં ગરી જાય એટલે આ થોડુંક માથાકૂટવાળું હોય, કારણ કે એકની ધ્યાન રાખવું પડે. આપણે શું ઓલી ગાયું કે ભેંસું હોય એટલે એમના હારો હાર હાલ્યા આવે, આ રી ન આવે, આ પાછા રહી જાય એટલે રહી જાય ને પછી બામરવા માંડે. સરવા નથી દેતા ને હાઈ કંઈક કરે વાંઈ. હજી અહીંયા છે એટલે હા આમાં જ નીકળે જો. હા ટોકરીયું બાંધી દેવાય બધાને. હે ટોકરી બાંધી દો તો ખખડે ખબર રે. જો હજી વાયા લાગે હે આવ્યું ને તમારે ભૂંડો આમને મેં એકાદા રવિ હોત જતા હોય છે, કોઈક રવિ હોત જતા હોય. હા એટલે ઘેટા બકરામાં છે થોડુંક ટેન્શન જેવું, આમ ભાગે ને આમ ભાગે ને. ઘેટા બકરા બહુ વધીને જીવ હોય જાળામાં વહી જાય. હા અમારે પોતાની ટૂંકો કામના કરવા હે હવે અમે અમે કટાઈ જાય ન હોય. અમે કે કંટાળી ગયા ઘેટા બકરા. ટોટિયા ફરી જવાનું આમ ટોટિયા તો ભગવાન ફરી જાય આપણા તમે આ ગમે એ માલધારી ને એવું જ હોય આપણે. અમારે કે ટાટિયા ફરી જાય. ટાટિયા તો સતાભાઈ બધાના ફરી જાય અત્યારે એવું છે. ગાયો હોય કે પછી ભેંસ્યો હોય. સતાભાઈ ધ્યાન ગજબની રાખવી પડતી છે. હા ભાઈ આ ઊભી પડી હોય હવે હા ધ્યાન ગજબની રાખવી પડતી. કૂતરા આ તે આવે, આ બાલ તૂટી જતા બાર પાછળ વયો જાય. કૂતરા નથી રાખતા કૂતરા નહીં ભલ્યા એવું. અને આપણે હાંડિયા લઈને આવ્યા છો કે ઘોડા હે? હાંડિયા છે એમ. કેટલા હાંડિયા આપણે? બે હાંડિયા એમ. બે હાંડિયા એટલે બે ઉછાળા છે આપણે. તમે બધા ભાઈઓ જઈશો ને? બે ટોળામાં ભેગા બરોબર. એક તો રહ્યો એટલે આ ભાઈઓ ના થઈ છે ને? ભાઈ અને આ ગાડ ઘેટા બકરા તમારા પોતાના જ? અમારા ભાઈ બીજા ભાઈ આમાં બે ચાર બરોબર. બે ત્રણ બે ચાર બરોબર. બે ત્રણ જણીના એમ. સતાભાઈની બે ત્રણ ભાઈ છે બકરા, એમના મિક્સર જ છે. તો હામો એટલે ઝેરો જોઈ તમારો જ છે ને? ભાઈ ઝેરો જોઈ તમારા ભાઈનો હે? બરોબર. તો બે ત્રણ ભાઈ હારે જ છે, બાકી બે જીરા છે, કારણ કે ઓળખાય નહીં એના હિસાબે નોખા રાખે. કારણ કે ઘેટામાં માથાકૂટ જેવું રહે, બદલા બદલી થઈ જાય એના આધારે નોખા રાખે. છતાં કૂતરા નથી રાખતા ને અમુક હારે કૂતરા રાખે, જેથી કરીને બીજા કૂતરા આવી થઈને અમને જવાનો મારે લેતો પકડી ન જાય. આથી આમ તો તાર સીધો રોડ અહીં જ જાય છે. આપણે શિયાળી બાજુ કહો ને તમે અહીંયાથી આગળ રોડ આવશે, અને પાણી બાણે પાવો જ આગળ તલાવડે ભરીએ અહીંયા. તો જય દ્વારકાથી હો સતાભાઈ, આવજો સતાભાઈ. બરોબર. અમે હમ કામ રાખે પેલા એમ છે? મજા કેમ પૂરો પાડે? બધા ખામલ્યા જ છો? બ્લોગ વિડીયો બનાવું બ્લોગ તમારો. હા હા યાદ રહો. ખામલ્યા છો તમે? સાંભળો. ભડિયાદ ગામ હતી તમે રાઈત હતા ને તમે? એ જ ગામ આપણું. હા એ તો માલધારી ભાઈઓ આવ્યા હતા ને જ્યાં આગળ હમણાં નીકળી ગયા. તો મળશું આગલા વિડીયોમાં. ત્યાં લગી જય શ્રી કૃષ્ણ ને જય શ્રી રામ. વિડીયો કેવો લાગી કોમેન્ટમાં જરૂર કહેજો.